હવે મિત્રો દેવત ખવડના મેટરની અંદર કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે। જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો તમે બધા લોકો આ વિડીયો સાંભળો। ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા આપ્યા હતા પૈસા તું મીડિયામાં તારી રજૂઆત કરવા ગયો તો કે ડિફેન્ડરની એડવર્ટાઇઝ કરવા માટે ગયો તો? તને કયા બાપે તને કાયદાની છૂટ આપી 150 હકાવવાનો? એક દિવસમાં બે ડાયરા મિત્રો બે ડાયરા હે કઈ રીતના પોસિબલ છે? મિત્રો વાત કરી તો જે રીતે આ કીર્તિ પટેલે કહ્યું છે, હવે મિત્રો વાત કરી તો આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું। એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે દેવતભાઈ ખવડ ખુલ્લામ મેટરની અંદર છે, જેમની જે મિત્રો ગાડી તોડી નાખી છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે જે મામલો ચાલે છે, આ મામલાની અંદર કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે। પહેલાં મિત્રો ખજૂરભાઈની કીર્તિ પટેલની મેટર હતી, તેની અંદર દેવતભાઈ ખવડે એન્ટ્રી કરી હતી અને ખજૂરભાઈના સપોર્ટની અંદર ફૂલ એટલે ફૂલ આવ્યા હતા। હવે મિત્રો વાત કરી તો આ વખતે આ કીર્તિ પટેલે વચ્ચે એન્ટ્રી મારી છે। હવે મિત્રો આવનારા ટાઈમમાં શું થશે, શું મિત્રો વાત કરી તો કીર્તિ પટેલ છે આવનારા ટાઈમમાં ખુલ્લામ મેદાનની અંદર આવશે? જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે, જ્યાં પણ મેટર હોય છે ત્યાં કીર્તિ પટેલની એન્ટ્રી થતી હોય છે। હવે તમને બધા લોકોને ખબર છે કે દેવત ખવડના ડ્રાઈવર સાથે જે થયું છે, જે રીતે મિત્રો વાત કરી તો તેમની ગાડી તોડી નાખી છે। સાથે મિત્રો વાત કરી તો કીર્તિ પટેલે એવું કહ્યું છે કે એક સાથે બે ડાયરાઓ ન લેવાય। જે આ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે કીર્તિ પટેલનો વિડીયો થયો છે વાયરલ। હવે ખાસ કરીને સૌથી પહેલાં તો તમને લોકોને હું જણાવી દઉં, આપણે વિડીયો દ્વારા કોઈનો પણ વિવાદ કરતા નથી, આપણે કીર્તિ પટેલને પણ સપોર્ટ કરતા નથી ને આપણે દેવતભાઈ ખવડને પણ સપોર્ટ કરતા નથી, આપણે કોઈનો પણ વિવાદ કરતા નથી। પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે તે માટે તમારા સમક્ષ લાવી રહ્યો છું। બાકી આ મેટરની અંદર હવે કીર્તિ પટેલ આવનારા ટાઈમમાં શું કરશે, શું નવા ખુલાસાઓ કરશે એ પણ આપણે જોવાનું રહેશે। વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।